વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો બોયઝ એન્ડ ગર્લ્સ, મારા અમદાવાદી ભાઈ મિત્ર ફ્રેન્ડ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો વાગી ગયા છે 12 અને બસ પપ્પીદા હું એન્જોય કરતા મને એમ થયું કે ચાલો વ્લોગ બનાવી દઉં. સબ્જી બનાવી રહી છું. સબ્જીમાં હું તમને પછી કહું. પહેલાં તમને માધવ અને માતાજીના દર્શન કરાવી દઉં. રૂવી કેમ આમ લાગ્યું મને? તો અહીંયા છે મારા માધવ અને આ છે આપણા માતાજી અને આ છે આપણી ઓનલી વન ધ્રુવી. કેમ છે? જય શ્રી કૃષ્ણ ધ્રુવી. કેમ છો? ધ્રુવી થોડીક વ્યસ્ત લાગે છે, હે ને ધ્રુવી? તું થોડી વ્યસ્ત લાગે છે ને? તો શાકમાં ભીંડાનું શાકમાં બીજું શાક નહીં સાડી મેં સાડી પરાગ સાડી એવી રીતે શાકમાં ભીંડાનું ધ્રુવીનું ફેવરેટ શાક. કેમ છે ધ્રુવી? ઇગ્નોર બોલો. અત્યારની પ્રજા ઇગ્નોર કરે છે અને આપણા એ સમયમાં આપણને ઇગ્નોર શું કહેવાતું નહીં કે ખબર ન પડતી. કેમ? ધ્રુવી તૈયાર થઈને છેલ્લા 3 દિવસથી અમે તૈયાર. આજે હું તૈયાર નથી થઈ, જવા દો. ધ્રુવીને અમે બધા નવા કપડાં પહેરી તૈયાર થઈને બેસી. આપણને એમ થાય કે ચેતન અમને ક્યાંક લઈ જાય. મિસ્ટર ચેતનને અમારી માટે ટાઈમ નથી. જુઓ એ એવું કરવા મને ના કરો. જિલ્લાનું શાક બગડી એટલે મીન એને 2 દિવસથી તો ઓલમોસ્ટ તાવ આવ્યો છે. ઓલમોસ્ટ પપ્પાને એમ કીધું દવાથી નહીં સારું થાય ને તો ઇન્જેક્શન મારવાનું છે. ઇન્જેક્શન કોકને બહુ હેરાન કરો ને તો હેરાન થાવ. આવું થયું છે. બહુ હેરાન કોકને કર્યા ને તો ગાડી એ થઈ ગયા હેરાન. તાવ આવી ગયેલો છે 2 દી થા. ભાઈ હેરાન કોઈને ના કરાય. હેરાન કરો ને તો ખુદ જ હેરાન થાવ. પાછું ઇન્જેક્શન. ટમેટા કહા ઘાયલની સુથાર છે, પૂછો તો ખરા. હું બટેકાનું શાક નથી ધ્રુવી. તું ફરજા દીધેલી છે મને ભગવાન. હું કાંઈ કરો તી? હા, ટોપી બોપી બધું કાલે બધાઈ દીધું છે. ભીંડાનું શાક બનાવું છું, પપૈયું પણ ખાઉં છું, લોટ પણ બાંધું છું. 2-3 કામ હારે થાય છે. દહીં પણ લાવેલું છે. તો બસ આજે તો આ છે. તો આજે તો મેં કીધું ચેતન તમને કાલે સારું થઈ જાય ને તો અમને ક્યાંક અમદાવાદના મંદિરે તો લઈ જાજો. દુઃખ થાય છે કે મજા નથી એને, પણ ખુશી પણ એટલી જ થાય છે. તો ચલો મળીએ બપોર પછી. આવા સાથે રમૂજી વ્લોગ સાથે તમને મળીએ બપોર પછી. દવા લઈ લીધી છે, કાંઈ વાંધો નહીં. દુશ્મનને પણ દવા દેવી પડે તો દવા લઈ આવ્યા છે. સિરપ દવા એની પાસે છે. આમાં એક ઢાંકણું ઉપર પીસ. તો મળીએ બપોર પછી.